ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। ભલે તેમની પોસ્ટિંગ કોઈ બીજી જગ્યા ઉપર ભલે કરી દેવામાં આવી હોય, પરંતુ આ વખતે આક્ષેપ લગાવવામાં આવ્યા છે કૌભાંડના, અને એ પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર। અને આક્ષેપ લગાવ્યા છે ગીર સોમનાથ જિલ્લાના જે કોંગ્રેસના પ્રમુખ છે પૂંજા વંશ તેમણે। હવે કઈ જગ્યા ઉપર કૌભાંડ થયો છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘણી બધી જગ્યા ઉપર જે પૂર્વ કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા તેમણે કૌભાંડ આચર્યું છે એવા આક્ષેપ હવે પૂંજા વંશ દ્વારા કરવામાં આવ્યા છે। આ સાથે જ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં તત્કાલીન જિલ્લા કલેક્ટરે કૌભાંડ આચર્યું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશે પત્રકાર પરિષદ કરી અને તત્કાલીન કલેક્ટરની કામગીરી સામે સવાલો પણ ઉભા કર્યા છે। ડીએમએફ ફંડમાંથી 9.27 કરોડ રૂપિયાની ખરીદીમાં 55% ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા। 9.27 કરોડની રકમમાંથી 4.75 કરોડ રૂપિયાનો પારદર્શક ભ્રષ્ટાચાર આચર્યાનો કોંગ્રેસના નેતા પૂંજા વંશે આક્ષેપ કર્યો છે। ડીએમએફ ફંડમાંથી સફાઈ કીટ, સોલાર કીટ, ફર્નિચર, કમ્પ્યુટર સેટ સહિતની ખરીદી બજાર ભાવ કરતા બમણા ભાવે ખરીદવામાં આવી છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। નોન બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદાય છતાં બ્રાન્ડેડ કરતા બમણા ભાવ ચૂકવવામાં આવ્યા છે અને આ સમગ્ર કૌભાંડને લઈને એસીબી મારફતે તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। અને હવે આખી બાબતે પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપર આક્ષેપ કરતા પૂંજા વંશે શું કહ્યું છે તે સાંભળીએ। આજની પ્રેસ વાર્તાની અંદર મેં વિગતવાર રીતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની જે રકમ જે આવે છે એ આ જિલ્લાના વિકાસ માટે હોય છે અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની કાઉન્સિલ બેઠક જે મળી છે એમાં કુલ 47 કરોડ રૂપિયા કરતાં વધારે રકમના કામો મંજૂર કરવામાં આવેલા। આ કામોની અંદર જે જિલ્લાની 6 તાલુકાની પ્રાથમિક સ્કૂલો અને માધ્યમિક સ્કૂલોની અંદર જુદા જુદા પ્રકારના વજન ઊંચાઈ, આંગણવાડીમાં ઊંચાઈ અને સ્માર્ટ સ્કેલ, સોલાર ઇન્ડોર કુકિંગ સીટ, સ્વચ્છતા કીટ, કોમ્પ્યુટર લેબ સાધનો, કોમ્પ્યુટર સેટ, નકશા ચાર્ટ અને વિજ્ઞાન સાધનોની ખરીદી માટેની મંજૂર કરવામાં આવેલી। આ જે ખરીદી કરવામાં આવી છે એ ખરીદીની અંદર કુલ રકમ જે ચૂકવવામાં આવી છે જે તે એજન્સીઓને એ કુલ 9,67,66,609 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। મેં વિગતવાર પ્રેસ વાર્તાની અંદર જે ભાવનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ મેં આઇટમ વાઇઝ બતાવ્યો છે અને એમાં ગીર સોમનાથ જિલ્લાના તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જે ખરીદ કરવામાં આવ્યું છે એ ખરીદીની અંદર જે ચૂકવણી કરવામાં આવી છે એના કરતાં માર્કેટ વેલ્યુની અંદર 50% રકમની અંદર રિટેલમાં, હોલસેલની વાત નથી કરતો, રિટેલની અંદર પણ 4.5 કરોડ રૂપિયાની અંદર આ બધી આઇટમો ખરીદ શકાય। એટલે 9,27,00,000ની સામે 50 થી 55% એટલે કે 4 થી 4.5 કરોડ રૂપિયા, 4,75,00,000 રૂપિયાનો પારદર્શક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। આ ભ્રષ્ટાચાર કરવામાં જે આવ્યો છે એ બાબતે જિલ્લા હાલના કલેક્ટર અને રાજ્ય સરકાર એટલે મુખ્યમંત્રી સુધી આ રજૂઆતો પહોંચાડશું અને સરકાર પાસે માંગણી કરશું કે આ જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ એસીબી દ્વારા કરાવવામાં આવે અને આમાં આ ભ્રષ્ટાચારમાં જે કોઈ લોકો સંડોવાયેલા છે એ સંડોવાયેલા લોકોની સામે જિલ્લા વહીવટી તંત્રમાં નીચેથી ઉપર સુધી જે કોઈ અધિકારીઓ હોય, જે કોઈ અમલી અધિકારી હોય એમની જવાબદારી નક્કી કરીને, કારણ કે બધાની જવાબદારી થાય, ટેન્ડરો જે બહાર પાડવામાં આવ્યા છે જેમની અંદર, તો એ ટેન્ડરોની અંદર પણ જે શરતો રાખવી જોઈએ એ શરતો ઇરાદાપૂર્વક રાખવામાં આવી નથી। એટલા માટે કે એમની અનુકૂળતા હોય એ પ્રમાણે એ ખરીદી શકે એટલા માટે થઈ અને ટેન્ડરની અંદર પણ જે જોગવાઈઓ નીતિ નિયમની વિરુદ્ધની અંદર આ ખરીદી કરી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। એટલે એસીબી મારફત તપાસ કરાવરાવી જે કોઈ જવાબદાર હોય એ તમામ અમલીકરણ અધિકારી અને મુખ્ય જવાબદાર તત્કાલીન કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની મંજૂરી, કારણ કે એમણે આમાં જે કાંઈ મંજૂરીઓ આપવામાં આવી છે એમની સહીઓ પણ છે। ખરીદ સમિતિ જે છે એના જે સભ્યો હોય છે એમાં કલેક્ટરની પણ મંજૂરી હોય છે। એટલે મુખ્ય જવાબદાર છે એ કલેક્ટર દિગ્વિજયસિંહ છે। એટલે તપાસ કરી અને એની સામે કડક પગલાં ભરવા માટેની આજની પ્રેસ વાર્તા માધ્યમ માંગણી કરી છે।
જે રીતે ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપર ફરી એક વખત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કૌભાંડના, તેમને લઈને આપ શું માનો છો? અને જો તમે વિસ્તારના હોય અને ખરેખર તમને એવું લાગતું હોય કે અહીંયા કૌભાંડ થયા છે, તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.